વડોદરામાં આટલાદરા સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાખંડ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમો યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બામણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સાંસદ હેમાંગ જોશી અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો। राज्य योग बोर्ड निष्णात प्रशिक्षकों द्वारा उपस्थित सौने विविध योगासनों અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। 21મી જૂને વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરામાં પણ આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। વડોદરાના વડસર વિસ્તારમાં પાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણી પાછળનો જે ઉદ્દેશ્ય છે તે લોકોના સ્વાસ્થ્ય માટે તેઓ જાગૃત થાય, સાથે સાથે માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે યોગનું મહત્વ સમજાવવા માટે વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે। ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર સહિત રાજ્ય કક્ષાના યોગ કલ્યાણ બોર્ડ અને રમતગમત વિભાગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે। ખાસ કરીને વિવિધ શાળાના બાળકો, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સાથે સિનિયર સિટીઝનો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહ સાથે આ વૈશ્વિક યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે લગભગ 1 કલાકથી લઈને 2 કલાક સુધીની આ ઉજવણી આજ પ્રમાણે થશે અને પ્રત્યેક વર્ષે જે રીતે વડોદરા શહેરની અંદર યોગ દિવસની ઉજવણી થાય છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર ઉત્સાહ સાથે આ ઉજવણી કરવામાં આવે છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેજક સાથે તુષાર પટેલ, 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।